રાધે કૃષ્ણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભણીશું હિન્દી. તો સૌ પ્રથમ આપણે હિન્દીનો લીથો કાઢીશું. હવે લીથામાં પેજ નંબર 75 ખોલો. પેજ નંબર 75 ઉપર આપણને આપેલી છે ક્લાસ એક્ટિવિટી. તો ક્લાસ એક્ટિવિટીની શરૂઆત કરીએ તે પહેલાં આપણે શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સરસ, આજની તારીખ અને વાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તારીખમાં લખવો છે બધાએ 15/10/2020 અને વારમાં લખવાનું છે ગુરુવાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને આજની તારીખ અને વાર લખાઈ ગયા છે. સરસ, તો હવે આપણે શરૂઆત કરીશું ક્લાસ એક્ટિવિટી. તો સૌ પ્રથમ આપણે સૂચના વાંચીશું. તો સૂચનામાં લખેલું છે કે પ્રશ્નોના જવાબ હિન્દીમાં લખો. કુલ તમને 4 પ્રશ્નો આપેલા છે. 4 પ્રશ્નોના જવાબ તમારે હિન્દીમાં લખવાના છે. તો પ્રશ્ન પહેલો જુઓ, બગુલા ક્યાં કરતા હે, એટલે કે બગલો શું કરે છે? તો જવાબમાં લખવાનું છે બગુલા એક પેડ પર ખડા હે, એટલે કે બગલો એક પગ પર ઊભો છે. બગુલા એક પેડ પર ખડા હે. ત્યાર પછીનો પ્રશ્ન બીજો જુઓ, મોર ક્યાં કરતા હે, મોર શું કરે છે? તો જવાબમાં લખવાનું છે મોર નાચતા હે, એટલે કે મોર નાચે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જુઓ, તોતા ક્યાં કરતા હે, પોપટ શું કરે છે? તો જવાબમાં લખવાનું છે તોતા ગીત ગાતા હે, એટલે કે પોપટ ગીત ગાય છે. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો જુઓ, કૌવા ક્યાં કરતા હે, કાગડો શું કરે છે? તો જવાબમાં લખવાનો છે કૌવા રોટી ખાતા હે, કાગડો રોટલી ખાય છે. જવાબમાં શું થાય? તો કે કૌવા રોટી ખાતા હે. હવે ત્યાર પછીની સૂચના જુઓ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીની સૂચના છે હિન્દી વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો નીચે તમને 5 વાક્યો આપેલા છે, એ હિન્દીમાં આપેલા છે, એનું તમારે ગુજરાતી કરવાનું છે. તો પેલું જુઓ, યહ, યહ એટલે આ, કૌન એટલે કોણ, હે એટલે છે. યહ કોણ હે, તો કે જવાબમાં લખવાનું છે આ કોણ છે. પાછળ શું કરવાનું છે? પ્રશ્નાર્થ. ત્યાર પછીનો બીજું જુઓ, મોર નાચતા હે, મોર એટલે મોર, નાચતા એટલે કે નાચે, હે એટલે છે, મોર નાચે છે. ત્યાર પછીનું ત્રીજું જુઓ, યહ બગુલા હે, યહ એટલે આ, બગુલા એટલે બગલો, હે એટલે છે, આ બગલો છે. ત્યાર પછીનું ચોથું છે, તોતા ગીત ગાતા હે, તોતા એટલે પોપટ, ગીત એટલે ગીત, ગાતા હે એટલે કે ગાય છે, પોપટ ગીત ગાય છે. ત્યાર પછીનું પાંચમું છે, બગુલા એક પેર, અહીંયા પર છે ત્યાં તમારે 2 કાનો માત્ર કરવાનો છે, પેર પર ખડા હે, બગુલા એટલે બગલો, એક એટલે એક, પેર એટલે પગ, પર એટલે પર, ખડા હે એટલે કે ઊભો છે. બગલો એક પગ પર ઊભો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને પેજ નંબર 75 ઉપર ક્લાસ એક્ટિવિટી જે આપેલી છે બધાને સમજાઈ ગઈ છે? સરસ, વેરી ગુડ. તો હવે આજની તમારી ક્લાસ એક્ટિવિટી અહીંયા પૂરી કરીશું. આજની તમારી હોમ એક્ટિવિટી લીથામાં પેજ નંબર 76 લખો. બધાએ સારા અક્ષર કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળીશું. આવજો.